હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. તો આજે આપણે જઈ રહ્યા છીએ પીપળી ધામ. તો આજે પહોંચી ગયા છીએ આપણે પાટડી. એ પાટડીથી આપણે આગળ નીકળી ગયા છીએ. તો મિત્રો ધીરે ધીરે આપણે હવે પાટડીથી આગળ નીકળી રહ્યા છીએ. જો તમે આજે આપણે જઈએ છીએ પીપળી રામદેવીના દર્શન કરવા માટે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જો આપણે ગોપાલજી પણ ગીત ગાઈ રહ્યા છીએ મિત્રો. તો આપણે રિક્ષા લઈને આજે જઈ રહ્યા છીએ પીપળી ધામ દર્શન કરવા માટે. અને આપણે વચ્ચે ફરજીને થોડું ભૂખ લાગી હતી, તો કે રિક્ષા ઊભી રાખો, મારે નાસ્તો કરવો છે. તો આપણે થોડી વાર રોકાઈ ગયા છીએ એક હોટલ પર નાસ્તો લેવા માટે. તો જુઓ આ હોટલ પાટડીથી બહાર નીકળતા વડવાડા, ત્યાંથી આપણે નીકળ્યા બજાણા પુલ પર આવી ગયા છે. જુઓ મિત્રો, તો આ છે બજાણાનો પુલ. સરસ મજાનો પુલ છે મિત્રો. જુઓ તમે, નજારો પણ એકદમ જોવાલાયક. ત્યાંથી આપણે ધીરે ધીરે નીકળી રહ્યા છીએ આગળ પીપળી ધામ જવા માટે. જો પુલ બજાણાનો પુલ મિત્રો. જો એકદમ મસ્ત રમણીય વાતાવરણ, પાણી પણ છે. હવે ધીરે ધીરે આપણે આગળ નીકળી રહ્યા છીએ. બજાણા પુલથી આગળ નીકળ્યા છીએ. તો જઈ રહ્યા છીએ પીપળી ધામ મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે યુવરાજભાઈ ડ્રાઈવર રિક્ષા ચલાવી રહ્યા છે. અને આપણે આવી ગયા છીએ વિસામો. બજાણાથી આગળ આવે પીપળી પહેલાં વિસામો. જોઈ લો આ વિસામો. ધીરે ધીરે આપણે વિસામાંથી આગળ નીકળી રહ્યા છીએ પીપળી ધામ તરફ જવા માટે મિત્રો. જોઈ લો આ વિસામો. સરસ મજાનું વાતાવરણ જુઓ મિત્રો. બંને સાઈડ વૃક્ષો, સરસ મજાનું દ્રશ્ય જોઈ લો. હવે આપણે ટૂંક સમયમાં જ પીપળી ધામ પહોંચી જઈશું. રામદેવીના દર્શન કરાવશું તમને મિત્રો. આ આવી ગયો છે જો અંડરગ્રાઉન્ડ બ્રિજ. આપણી રિક્ષા હવે અંદર ઢાળ ઉતરી રહી છે. જુઓ મિત્રો, એ ધીમે ધીમે સરસ મજાનું જુઓ તમે. એ અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદરથી નીકળી રિક્ષા આપણી. હા જુઓ. હવે આપણે નીકળી રહ્યા છીએ આગળ પીપળી ધામ તરફ જવા માટે. જય રામાપીર મિત્રો, જય લખધણી, જય રામદેવપીર મહારાજ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પીપળી ધામ. જોઈ લો રામદેવપીર મહારાજનું મંદિર. રામદેવપીર મહારાજના દર્શન કરો મિત્રો. જય રામદેવપીર મહારાજ. તો આપણે અહીં પ્રસાદ લઈ રહ્યા છીએ મિત્રો. રામદેવપીર મહારાજને ધરાવવા માટે પ્રસાદ લઈ હવે આપણે આગળ નીકળશું મિત્રો. અંદર શૂટિંગ કરવા દેતા નથી એમ મંદિરની અંદર, તો આપણે અંદરનું દ્રશ્ય આપણને નહીં બતાવી શકીએ. બહારનો નજારો જોઈ લો મિત્રો. આપણે અંદર દર્શન કરી અને રિટર્ન નીકળી ગયા છીએ. બધા મિત્રો પગથિયા ઉતરી રહ્યા છે. જુઓ, રણજીતભાઈ, લાલભાઈ, નવગણજી, દિનેશભાઈ, બધા મિત્રો દર્શન કરીને નીચે આવી ગયા છે. તો હવે તમને બતાવીશું આપણે અહીં દ્રશ્ય બહારના. જો લાલભાઈ પણ વ્લોગ ઉતારી રહ્યા છે. જુઓ મંદિર રામદેવપીર મહારાજનું. કેટલું ઊંચું છે મંદિર, જોરદાર. જો રણજીતભાઈ પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો જય રામાપીર મિત્રો,
જય અલગધણી, જય રામદેવ પીર। જો આખા મંદિરનું દ્રશ્ય આપણે આવી ગયા છીએ બાબા બાળીનાથનો ધૂણો। જય બાબા બાળીનાથ। દર્શન કરી લો બાબા બાળીનાથના ધૂણાના। જય બાબા બાળીનાથ, જય લખદણી। તો મિત્રો આપણે બાબા બાળીનાથના દર્શન કરી અને જય રામદેવ પીર મહારાજ જુઓ તમે મંદિર પીપળી ધામ લાઈવ દર્શન મિત્રો। હવે આપણા મિત્રો બધા અહીં આરામ કરવા બેઠા છે થોડી વાર। યુવરાજભાઈ, નવગણભાઈ, દિનેશભાઈ, આપણા નિલેશભાઈ ને આપણે ગાભાલાલ। જય રામાપીર મિત્રો, જય લખધણી, જો જય રામદેવ પીર। પીપળી ધામ મંદિરનું દર્શન કરો। પ્રસાદી પણ લઈ રહ્યા છે મિત્રો। જો ભરતજી, જય રામદેવ પીર મિત્રો। હવે આપણે અહીંથી ટૂંક સમયમાં ભગવાન શ્રી રામદેવ પીર મહારાજનો પ્રસાદ લેવા જશું મિત્રો। ત્યાં જમવાની પણ સારી વ્યવસ્થા છે મિત્રો। તો અહીંથી આપણે દર્શન કર્યા પછી મિત્રો આપણે જઈશું રામદેવ પીર મહારાજનો પ્રસાદ લેવા મિત્રો। તો જુઓ મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવ પીર મહારાજનો પ્રસાદ લેવા। જુઓ ભરતજી, યુવરાજભાઈ, જય રામદેવ પીર મહારાજ, જય રામાપીર, જય રામાપીર, નવખણજી, દિનેશભાઈ, નિલેશભાઈ। જુઓ રામદેવ પીર મહારાજની પ્રસાદીના દર્શન કરો મિત્રો। સરસ મજાનો પ્રસાદ મળે છે મિત્રો। જય લખધણી, જય રામદેવ પીર। જો પ્રસાદ લીધા પછી આપણે મિત્રો થોડી વાર અહીંયા આરામ કરવા રોકાણા છે મિત્રો। તો થોડી વાર આરામ કરી જો યુવરાજભાઈ આવી ગયા છે। થોડી વાર આપણે અહીંયા આરામ કરીએ। જો સરસ મજાની બેસવાની વ્યવસ્થા પણ છે આરામ કરવા માટે। તો ત્યાંથી નીકળ્યા પછી અમે રિટર્ન વચ્ચે જો એક હોટલ પર લચ્છી પીવા માટે રોકાણા હતા મિત્રો। તો સરસ મજાની લચ્છી લઈ લીધી છે બધા મિત્રોએ। જો તો લચ્છી પી રહ્યા છે મિત્રો। જુઓ તમે બધા મિત્રો। હા, જય લખધણી, જય રામદેવ પીર, જય રામદેવ પીર।